અતિવૃષ્ટિના કારણે પાક નુકસાનીનો સર્વે હાથ ધરવા અને પૂરતું વળતર આપવા કોંગ્રેસની માંગ. સમગ્ર ગુજરાતમાં કમોસમી વરસાદના કારણે અતિવૃષ્ટિ સર્જાય છે અને ખેડૂતોના પાકને ભારે નુકસાન થયું છે. ત્યારે બોટાદ જિલ્લા કોંગ્રેસ દ્વારા બોટાદ કલેક્ટરશ્રીને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી કે ખેડૂતોના હાથમાં આવેલ કોળિયો ઝૂંટવાઈ ગયો છે અને આર્થિક પાયમાલ થઈ ગયેલ છે. મગફળી, કપાસ તેમજ પશુઓના માટેના ઘાસચારાને વ્યાપક નુકસાન થયેલ છે, જેને લઈ બોટાદ જિલ્લા કોંગ્રેસ દ્વારા કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપી આ અતિવૃષ્ટિથી થયેલ નુકસાનનો સર્વે કરી ખેડૂતોને નુકસાનનું વળતર ચૂકવવા માંગ કરી હતી. SG ન્યૂઝ ગુજરાતી, બોટાદ. હિંમતભાઈ કટારિયા, પ્રમુખ બોટાદ જિલ્લા કોંગ્રેસ સમિતિ. આજે બોટાદ કલેક્ટર સાહેબને એક આવેદનપત્ર આપવામાં આવેલું છે. શું હકીકત અને કેવા બાબતનું આવેદનપત્ર અત્યારે આપણા આખા ગુજરાત, સમગ્ર ગુજરાતની અંદર અને બોટાદ જિલ્લામાં કમોસમી વરસાદથી ખેડૂતોના હાથમાં આવેલો કોળિયો મોંથી પાછો પડી ગયો એવી પરિસ્થિતિ થઈ છે. આપણા બોટાદ જિલ્લાની અંદર કપાસ અને મગફળીનું મોટા પ્રમાણમાં ઉત્પાદન થાય છે. બધું ઉત્પાદન થઈ ગયેલું ખેડૂતોના ખેતરમાં કપાસના ફૂલો, કપાસ ફાટી ગયેલો, સિંગના પાથરાઓ પડ્યા હતા. એ સમયે વરસાદ આવ્યો એટલે બધું ટોટલી પાક નિષ્ફળ ગયો છે અને મૂંગા પશુઓનો ઘાસચારો પણ પલળી ગયો અને સડી ગયો છે. અત્યારે ખેડૂતને જગતના તાતની ઉપર એક આપ ફાટી પડ્યું હોય એવું પરિસ્થિતિનું નિર્માણ થયું છે. ત્યારે સરકારશ્રી જેમ છેલ્લા 2 વર્ષે બોટાદ જિલ્લાને ઠેંગો બતાવ્યો એમ ઠેંગો ન બતાવે ને વ્યવસ્થિત સાચો સર્વે કરી અને ખેડૂતોના એની માથેનું કરજ છેલ્લા 2 વર્ષનું માફ કરાવડાવે અને આ જે નુકસાન થયું છે એ 100% સરકારની ફરજ બને છે કે જગતના તાતને તારવવાની, તો 100% વળતર આપે એની રજૂઆત માટે અમે આજે આવેદનપત્ર કલેક્ટરશ્રીને આપ્યું છે. સરકાર તરફથી પૂરતું વળતર આપવામાં નહીં આવે કદાચ તો કેવા પગલાં ભરશો? હા, અમે 2 દિવસ પહેલા હળદરની સભામાં પ્રદેશ પ્રમુખ શ્રી અમિતભાઈ ચાવડાએ પણ ચીમકી આપેલી છે અને એના ફોલો કરી 2 મહિનાની અંદર અલ્ટિમેટમ આપી છે. 2 મહિનામાં વ્યવસ્થિત સંતોષકારક રીતે ખેડૂતોને વળતર આપવામાં નહીં આવે તો અમે વિધાનસભા ઘેરાવ આખા ગુજરાતભરમાંથી કરશું એવું અમે અલ્ટિમેટમ આપેલી જ છે. મારું નામ રમેશભાઈ સગનભાઈ મેર અને બોટાદ તાલુકાનો હું એક ખેડૂત છું. આજે અમારા કોંગ્રેસ પક્ષ દ્વારા જે આવેદનપત્ર કલેક્ટર સાહેબને અમે દેવા આવ્યા ત્યારે હું આ સરકારને એટલું પૂછવા માગું છું કે તમારી ડબલ એન્જિનની સરકાર જ્યારે ચોમાસાની ઋતુમાં આગાહી આપવામાં આવે હવામાન વિભાગ દ્વારા, ત્યારે બોટાદને કાં તો રેડ એલર્ટ કરવામાં આવે, કાં તો અતિ પુષ્કળ વરસાદ પડશે આવી રીતે ચેતવવામાં આવે, ત્યારે સમગ્ર જિલ્લાની અંદર ખેડૂતોએ તમામ પાકો પોતાના ઘરે પહોંચે એવી પરિસ્થિતિમાં કપાસ હોય કે માંડવી હોય કે પશુને ઘાસચારો હોય, તો હું આ સરકારને એમ કહું છું કે તમને બેરી અને મૂંગી સરકાર તો લોકો કહે છે, પણ હવે આંધળી આ સરકાર થઈ ગઈ છે કે ખરેખર ખેડૂતોની પીડા એને દેખાતી નથી. એટલે આ સરકારને આંખ્યું, કાન, નાક હવે નિષ્ફળ થઈ ગયું છે. ખરેખર આ જે ખેડૂત પાયમાલ થયો છે તો આ સરકારને 100% વળતર આપે તો જ બરાબર છે. બાકી ટકાવારી ઉપર જો જવાની વાત હોય તો આ સરકારને રાજીનામું દઈ અને ઘરે વયું જવું.